સ્વામિનારાયણ હરે. નિષ્કુળાનંદ સ્વામીએ આ 64 પદી ગ્રંથ લખ્યો છે. તેમાં સાધુના લક્ષણો બતાવ્યા છે. સાથે સાથે અસાધુ કેવા હોય છે તે પણ બતાવી દીધું છે. મોક્ષના માર્ગમાં સાધુ અસાધુની ઓળખાણ ઘણી મહત્વની છે. કદાચ ને સાધુ પુરુષો મળી જાય અરે ખુદ ભગવાન પણ મળી જાય તો પણ જો પૂરી ઓળખાણ ન હોય તો તેનો જાજો ફાયદો થતો નથી. માટે ભગવાન અને સાધુની બાબતમાં જેટલી તેમની ઓળખાણ થાય છે તેટલી જ તેમની પ્રાપ્તિ થઈ ગણાય છે. કેવળ સ્થૂળ ભાવે તેને મળવું એટલું માત્ર પ્રાપ્તિ ગણાતી નથી. તેમાં પણ સાધુના મુમુક્ષ હોય તો વધી, મુમુક્ષ હોય તો ઘટી, અને પામર હોય તો વધી. પામર હોય અને ભગવાનના હાથા સાધુમાં એક થઈ જાય અને અતિ મુમુક્ષ હોય જો વાળિયા મળી જાય તો આટા મળી એટલે ઓળખાય. કેવળ સ્થૂળ ભાવે તેને મળવું એટલું માત્ર પ્રાપ્તિ ગણાતી નથી. તેમાં પણ સાધુનો સાચો પરિચય થવા કરતાં પણ અસાધુની ખરી ઓળખાણ થવી ઘણી કઠણ છે. અને તેને ઓળખ્યા વિના તેના આવરણથી મુક્ત થવાતું નથી. સાધુ તો પોતાના શુભ લક્ષણો છુપાવતા નથી, અને કદાચ છુપાવતા છતાં કોઈ જાણી જાય તો અંતરથી રાજી થાય છે. એ જીવનું જોખમ નહીં. સાધુએ ખરેખર તો હાથે સાધુ મહારાજ એવું કીધું, આર્ષનો ભરતો પૂર્વ જડમિત્રો યથા ભૂમિ અવરતા પરમહંસે વૃત્તિ જડ ભરતની રીતે વર્ત. જડ ભરતની રીતે વર્તવું એટલે અપમાન કરે પૈસા જડ ભરતની રીતે વર્તવું એટલે શું કહેવાય? કઈ વર્તસ ત્યાં પક્ષાની વર્ત થાય જડ ભરતની રીતે શું કહેવાય? પોતાના ગુણ હોય સાધુ એ દેખાવાનો પોતાનો પરિચય ક્યાંય થવા દેવો નહીં. સારો તો માન મળે ને. એટલે માનથી દૂર રહેવા હાટું પોતાના સારા ગુણનો પરિચય ક્યાંય થવા દે. એને ઢાંકી અને બીજા જીવને ભગવાન બનાવે. પોતામાંથી ઉખેડી અને ભગવાનમાં જોડવા. એ સાથે પોતાનો હતે પરિચય કરાવે અને ભગવાનનો હતે પરિચય કરાવે તો મહારાજે આજ્ઞા દીધી એવા નહીં. આર્ષભો ભરતો પૂર્વ જડમિત્રો એવું ગ્રંથ લખ્યું. સાધુના બધે લખ્યા જ છે મહારાજે. સાધુનું લક્ષણ તો લખ્યા, તો એની ઉપર આવી રીતે વગર લખ્યું તો આર્ષભો ભરતો જડમિત્રો અમારા પરમહંસોએ પૂર્વે જે જળ ભરત ઋષભદેવ ભગવાનના પુત્ર જળ ભરત થઈ ગયા એની માફક વર્ત એવું તો કીધું સાધવો એ તો સર્વે બ્રહ્મચારી સ્ત્રી સ્ત્રૈણ ગંગા દિવ્યર્જન દેતવ્યશ્ચાંતરા સર્વેન્દ્રિયાણી જયાની રસનાર્થ વિશેષ. ભિક્ષામ સવામ વિના નૈવ ગંતવ્યો ગૃહિણો ગ્રહમ વ્યર્થ કાલો ન લેતા ભક્તિમ ભગવત આર્ષભો વર્તો પૂર્વાય અને ગાલિદાનમ તાળનમ ચ કૃતમ કુમતિ દીર્ઘ સંતવ્યમેવ સર્વેશ ચિંતનીય
દેહે 4 કર્મ ન કરતા શુદ્ધ કર્મ ન કરતા વૈશુદ્ધ ચાર કર્મ છે. કર્મ છે દેહે અહંતા ચમત્તા કાર્ય સિદ્ધનાશ. આ સાધુને ધર્મ કીધા અને પછી એમ કરે કીધું કે જડ પરત સાધુને ધર્મ કીધા એમ વર્તે પણ આનું પ્રદર્શન ન કરવું. આ વર્તો કહેવાય. આપણે બહુ વર્તીએ છીએ બીજા કોઈ વર્તતા નથી એનું પ્રદર્શન ન કરવું. કે અમે જવા છીએ બીજા નથી હારા એવું પ્રદર્શન. ઉલટું કોઈક જીવ આપણને હારા જાણી વળગે તો એને ભગવાન એને પોતામાંથી ઉખેડ અને ભગવાનમાં જોડ તો મહારાજની આજ્ઞા ફળી કરે. નહીં તો એની મહારાજની આજ્ઞા ન મહારાજ અવધૂત પર અવધૂતનો અર્થ એવો કે પોતાના હારા ગુણોનો પરિચય બહુ સમાજમાં કરવો નહીં, પ્રચાર ન કરવો. તો માણસો બધા બહુ તમને પડે. એ તો કોઈ ભગવાનને ઓળખતા નથી. તમે જ મહાત્મા હારા તમને ચોટે. આપણને બહુ વાંધો ન હોય બહુ વાંધો નહીં, તો બધું આપણને ચોટે તો મુશ્કેલી પાછી. પછી એને એમ થઈ જાય કે હું હોઉં તો મારા જેવો કોઈ નહીં, બધા વખાણ કરે. એ બધા આપણે મગજમાં ઠોકી બેહાય. તમારા જેવા કોઈ નહીં. નાને મનમાં એમ થાય કે આપણે તો સહી અને હોય તો પછી ધરાર હોય તો એટલે મારા જેવું કીધું છે એમ લખ્યું. જડ ભરતની જેમ. જડ ભરત અવધૂત હતા. સાધુઓ 2 પ્રકારના છે, અલિંગ ને અવધૂત 2. અલિંગ એટલે કઈ ચિહ્ન જ ન હોય. સાધુ જડ ભરતજી કપડામાં ધોળી નાખતા, પેલો સુખદેવજી કપડામાં ધોળી નાખતા, થોડી નાખતા જતા. હે કપડા જ નહોતા કપડા જ નહોતા. કપડા જ નહોતા એટલે ધોળી પછી કપડા ન હોય તે ગ્રહસ્થ કહેવાય કે સાધુ કહેવાય? હે શું કે કપડા જ નહોતા. પેટ પરથી ટકો કરાવતા મહિને શું કરાવતા? મહિને ટકો કરાવતા કે 15 દિવસ કરાવતા? કાંઈ કરાવતા? દિગંબર દિશાવલ કાંઈ ચીનો નહીં કે આ ગ્રહસ્થ છે કે સાધુ છે એને ચીનો નહીં કાંઈ. ચોટલી રખાવતા? સુખદેવજી ચોટલી હતી કે નહીં? કયો લ્યો તો પછી એટલે સાધુ ત્યાં તમને કોઈ ધાર્મિક પ્રશ્ન પૂછે તમે શું કહો? પરીક્ષા પૂછે, પરીક્ષામાં પ્રશ્ન આવે કે સુખદેવજી ચોટલી હતી કે નહીં, લાંબી હતી ટૂંકી હતી, યસ નો કરો. તો મોડન કરાવતા? કોઈક દીક મોડન કરાવ્યું હોય તો ચોટલી હોય કે કોઈક દીક કરાવ્યું હોય તો અહીંથી કાપી નાખે, બાકી રાખે. એને અલિંગ ઉપર કોઈ ગ્રહસ્થ કે ત્યાગી કે એનું કોઈ ચિહ્ન ન કાઢીએ, પણ તોય કહેવાના પરમહંસ ના ગુરુ અલિંગ ઉપર. અને અવધૂત ભરત હતા એ અવધૂત હતા. મેલા કપડા, મેલી જનોય, દાઢી વાળનું એનું કોઈ ઠેકાણું નહીં. પણ એક ફળમાં પાર ઉતારતી ઓલા રાજાનું કેવો રવગઢ રાજાને એક ઘડીમાં તો પાર ઉતારતા. પોતે કેવા છે એવું કઈ ખબર ન પડે. પાણી વાળવા જાય ઢોરી આડા હોય જળ પર ત્યારે કહેવાય ને કે નહીં આપણે બાણ આડા હોય હે ઉભું રહી જાય. બાણ આડું ઉભું રહ્યો કોઈ જાય જડ પર
એને અવધૂત કહેવાય. પોતાના સારા ગુણનો બહુ બીજાને પરિચય ન કરે, ભગવાનની સેવામાં વાપરવાના, પણ એનો પ્રચાર બહુ નહીં કરવાનો. ભગવાનની સેવામાં પ્રચાર કરે તો સેવામાં ન વપરાય. માણસો બધા એક એક ગુણનો લઈને હાર લઈને આવે પછી આપણે પહેરવાનું ભરવું પડે ને. તો તમે તો બહુ મહાત્યાગી છો, લ્યો તમે તો બહુ હોશિયાર છો, તમે બહુ તપસ્વી છો, એક હાર પહેરવા પડે. એટલે હાર પહેરવાનું રહે તો બોલાની સેવા ન થાય, ભગવાનની સેવા ન થાય ગુણોની. સાધુનો સાચો પરિચય થવા કરતાં પણ અસાધુની ખરી ઓળખાણ થવી ઘણી કઠણ છે. બેની ઓળખાણ થવી અને પછી આ લક્ષણ બધા સાધુના કે અસાધુના લક્ષણ છે કે નહીં એનો વિચાર કરવો, નિત્ય વિચાર કરવો, નિત્ય તપાસવું. મારાથી પોતાના મનને પુનર્વૃત્તિ સત્સંગ થયો હોય તો દરરોજ તપાસ કરતા રહેવાય. મારામાં કેટલા ગુણ આવ્યા ને કેટલા ગયા, અસાધુના ગુણ મારામાં કેટલા છે, બીજા જેને આપણે સેવીએ છીએ એમાં કેટલા છે. અસ્તિ નવા ઇતિ વિચાર આપણામાં, આપણે જેને સેવીએ એમાં આજુબાજુ ફરતા હોય તો એમાં હતી ધ્યાન રાખવું પડે. વળી ક્યારેક ઉપયોગ થવાનો હોય, જરૂર પડવાની હોય તો બિનજરૂરી ન આવી જાય, જરૂર પૂરતું આવી જાય. અસ્તે નવા એથી પરીક્ષા વિચાર એટલું પછી એને કંઈ ફરિયાદ કરવા એવું કંઈ કે હોય એવું બોલો અભાવ એ આવે એમ નથી આપણે પણ જાણવું છે તો બચે, મોડાથી બચે ને હારામ થાય. જાણે નહીં તો એને મોડાનો ફાયદો થાય અને હારામ થઈ જાય. ન જાણવાનું એટલું ફળ. અજ્ઞાન છે એ નિર્દોષતા નથી, ગુનો છે. માણસ એમ જાણે હું કઈ જાણતો નથી એટલે મારો કઈ વાંક નથી. અજ્ઞાન છે એને નિર્દોષતા ન થાય, એ ગુનો છે. એટલે ગુનો હોય એને દંડ મળે, ગુનો જે કરે એને દંડ મળે. હું કઈ જાણતો નથી એટલે છૂટી જાય એવું નહીં. સાધુનો સાચો પરિચય થવા કરતાં પણ અસાધુની ખરી ઓળખાણ થવી ઘણી કઠણ છે અને તેને ઓળખ્યા વિના તેના આવરણથી મુક્ત થવાતું નથી. સાધુ તો પોતાના શુભ લક્ષણો છુપાવતા પરિણામની ઓળખાણ છે એ શું કરતા પરિણામ. તમે એક વર્ષ સાધુ રહ્યા અને તમારા કઈ ફેરફાર થયો કે નહીં તો એ પરિણામની ઓળખાણ. તમે બહુ સારી સારી વાતો કરો છો એ તો ઓળખાણ પરિણામ. એ બહુ આપણે જેને સેવીએ છીએ એ બહુ સારા છે તો એનું પરિણામ શું? મહારાજને માટે કંઈ સાધુની માટે કંઈ કહારો પરિણામની ઓળખાણ. એમાં લોંગ લાઈફનું પરિણામ શું આવે છે તો સારું. એમાં તો છુપાવવાનું મને ડ્રામેટિકલ બહુ કપડ દામ ઈર્ષા દેખાય આવું એ માણસ કોઈ બતાવે નહીં, બતાવવા દે, દેખાવા દે નહીં, એનું પરિણામ આવે પાછું એટલે એમાંથી પકડે છે. એ બહુ ધ્યાન હોય તો પકડે, નહીં તો આવે પરિણામ તો આવે. હું તમારી એની ઈર્ષા કરતો તો પરિણામ આવ્યા વિના થોડું થાય. સાચા સાધુનો પરિચય થવા કરતાં પણ અસાધુની ખરી ઓળખાણ થવી ઘણી કઠણ છે અને તેને ઓળખ્યા વિના તેના આવરણથી મુક્ત થવાતું નથી. સાધુ તો પોતાના શુભ લક્ષણો છુપાવતા નથી અને કદાચ છુપાવતા છ
છતાં કોઈ ખરેખર જાણી છુપાવવા જાય. જોઈએ. સાધુઓ પોતાના શુભ લક્ષણ છુપાવે છે અને દુર્જનો પોતાના દુર્લક્ષણ છુપાવે છે બે. પણ સાધુ એટલા બધા જોરથી ન છુપાવે જેટલા દુર્જનો ખાંગા થઈ જાય પૂંછડી પર એટલા બધા ન છુપાવે. દુર્જનોને પોતાનું લક્ષણ ઉપર છુપાવવું પડે, મજબૂરી છે. એનો રોટલો એના ઉપર હતા. જો એ ન છુપાવે તો એને કોઈ રોટલો દે નહીં. અને સાધુઓને એવી મજબૂરી નથી હોતી પોતાના સારા ગુણ છુપાવવા. એને સારા ગુણ છુપાવે નહીં તો એને રોટલું તો મળે. સારા ગુણ છુપાવે તો રોટલું તો મળી જાય. સારા ગુણ ન છુપાવે તો ગુણ વધારે મળે. એટલે મજબૂરી નથી. અને દુર્જનો છે એ પોતાના દુર્ગુણો વધારે છુપાવે. કમ્પલસરી ગયો એમ બિચારા એને બીને છૂટક્યો જ નથી. જીવ એને લડી લેવા, જીવના જોખને લડી લેવા, પછી જે થવું એ થાય, છુપાવવા. એટલે દુર્જન પેલા ઓળખાય નહીં કોઈ વાત. એટલે તુલસીદાસજીએ પેલા દુર્જનને નમસ્કાર કર્યા રામાયણ. નમો તુભ્યમ. અમને નડતા નહીં. આપણે મંગળાચરણ ઉભરા કરીએ કે અમને કંઈક ફાયદો થાય. ભગવાનનું મંગળાચરણ એટલા માટે કરીએ કે અમને કંઈક ફાયદો થાય. દુર્જનને ઉભરા નમસ્કાર કર્યા. સાધુનો સાચો પરિચય થવા કરતાં પણ અસાધુની ખરી ઓળખાણ થવી ઘણી કઠણ છે અને તેને ઓળખ્યા વિના તેના આવરણથી મુક્ત થવાતું નથી. સાધુ તો પોતાના શુભ લક્ષણો છુપાવતા નથી અને કદાચ છુપાવતા છતાં કોઈ જાણી જાય તો અંતરથી રાજી થાય છે. જ્યારે અસાધુ મહાત્માઓ પોતાની અસાધુતાને છુપાવી ભંડારીને સાતમે પાતાળે દબાવી રાખવા મથે છે. એમ છતાં કોઈ જાણી જાય તો ભૂત કે ઓલાના જીવની ઘાત થાય. ઓલાના જીવની ઘાત થાય. એટલે રિસ્કી છે. જાણી ગયા હોય તો ખબર નહીં પડવા દેવાની કે આપણે જાણી ગયા છીએ. એવું નહીં કરવું. આપણે છેડે જાણીને એમ નહીં કહેવાનું તમે આવા છો. બીજે નહીં કહેવાનું કે આવે છે. જેટલું કહીએ એટલું આપણને રિસ્ક વધારે છે. અત્યારે તો કળિયુગ હાલે છે. રિસ્ક વધારે. કળિયુગમાં રાજ કોનું છે? સાધુનું નહીં, અસાધુ. અસાધુનું રાજ છે એટલે રિસ્ક વધારે લે. સત્તા એની પાસે. અસાધુ મહાત્માઓ પોતાની અસાધુતાને છુપાવી ભંડારીને સાતમે પાતાળે દબાવી રાખવા મથે છે. તેને છુપાવવામાં પ્રાણ સરોસરની બાજી ખેલવી પડે તો ખેલી લે છે. તેથી આ માણસ આ સાધુ પુરુષ છે એવું જલ્દી પારખી શકે ખરો, પણ આ અસાધુ છે તેવું જ્ઞાન થવું તે અસાધુ પુરુષો થવા દેતા નથી. હનુમાનજી સંજીવની લેવા ગયા તો કોણ હતો ને પેટ હતો? કાળ કાળ નહીં દેહ બદલાવીને બેઠો હતો. સાધુ દેહ કાઢેલો. હનુમાનજીએ પછી એની ખબર ક્યારે પડી? એને માર્યો તો ખબર પડી. સહન નહોતું ત્યારે પછી જેવો હતો એવો પડે. જેવો ભૂતના આવી હતી કેવો વેહ ધારણ કરીને આવી. પછી ભગવાન ખૂબ ધોકાવી ત્યારે ખબર પડી કે જેવી હતી. પહેલાં કોઈ ન ખબર. પ્રાણ સંકટ આવે તો એને ખબર પડવા દે કે આવું આ તે સિવાય પછી તરત મરી જવાનું હોય. પછી કે આપણે બેનિફિટ મળવાનું ન હોય. કે આ બેનિફિટ દે કે આ મરે. તેથી માણસ આ સાધુ પુરુષ છે. એટલે સુખદેવજી એવું લખ્યું અસાધ્વી.
શ્લોક છે ને? અહો બકીયમ તનકાલકૂટમ દિગંસયા પાય યદપ્ય સાધ્વી. પૂતના એવડો લખ્યું અસાધ્વી અસાધ્વી બસ કે એટલે અસાધ્વી લખી અસાધ્વી અસાધ્વી એટલે એ મારે તે ખબર પડે કે આ કેવી છે. મેં પેલા 1 મિનિટ એનો ખબર પડે ભગવાને મારી ત્યાં ખબર પડી ગયા અસાધ્વી. ઓ બકીયમ તનકાલકૂટમ દિગંસયા પાય યદપ્ય સાધ્વી એવું શું યાદ કરવાનું. તેથી માણસ આ સાધુ પુરુષ છે એવું જલ્દી પારખી શકે ખરો, પણ આ અસાધુ છે તેવું જ્ઞાન થવું તે અસાધુ પુરુષો થવા દેતા નથી. તેથી સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી જ્યાં સાધુના લક્ષણની વાત કરે છે ત્યાં સાથે સાથે અસાધુતાના લક્ષણો પણ જણાવી દે છે. આ વાતની જ સ્વામીની વિલક્ષણતા છે. સાધુઓના લક્ષણ તો શાસ્ત્રમાં ઘણી જગ્યાએ બતાવ્યા છે અને મહિમા ગાયો છે, પણ સાથે સાથે અસાધુઓ પ્રત્યે લાલ બત્તી સ્વામી સિવાય કોઈએ બતાવી નથી. શાસ્ત્રમાં સાધુના લક્ષણ કર્યા કીધા છે, પણ સાધુ વ્યક્તિને ઓળખાવ્યા નથી. સાધુ વ્યક્તિની ઓળખાય કે ભાઈ આનો સત્સંગ સ્વામી સાધુ છે કે અસાધુ છે. લક્ષ્ય મસ્તી નવા સત્સંગ સ્વામી અસાધુ છે કે હું એવું ક્યાંય ઓળખાય એવું નિષ્કુળા સ્વામી. ભાગવતમાં સાધુના લક્ષણ લખ્યા, ગીતામાં લખ્યા, મહારાજે લખ્યા, સત્સંગી જીવનમાં સાધુના લક્ષણ પણ સાધુનું લક્ષણ લખીને પૂરું કરી દીધું. હા હોય સાધુ, પણ આમાં આ છે કે નહીં એ બધી થોડી થોડી નિષ્કુળન સ્વામી થોડી થોડી પછી આવું હાથે નિષ્કુળન સ્વામી પછી કહેવાતું હોય કે એની મુમુક્ષ હોય પછી પોતાની મેળે સમજવું હાથે ખાવા. નિષ્કુળાનંદ સ્વામી જ્યાં સાધુના લક્ષણની વાત કરે છે ત્યાં સાથે સાથે અસાધુતાના લક્ષણો પણ જણાવી દે છે. આ વાતની જ સ્વામીની વિલક્ષણતા છે. સાધુઓના લક્ષણ તો શાસ્ત્રમાં ઘણી જગ્યાએ બતાવ્યા છે અને મહિમા ગાયો છે, પણ સાથે સાથે અસાધુઓ પ્રત્યે લાલ બત્તી સ્વામી સિવાય કોઈએ બતાવી નથી. સાધુમાં સાધુતાના લક્ષણ હોય અને થોડી ખામી હોય તો ખામી એ અસાધુતા કહેવાય. અને અસાધુમાં સાધુતાના લક્ષણ હોય અને અસાધુના લક્ષણ તો બે માં ઓળખો કે પ્રાયોરિટી કેમ આપે? એનો ટોન માલિપાનો, એનો માલિપાનો ટોન પ્રાયોરિટી કેને આપે? એનો કે કારણ કે બોલાને તો પરાયણે બતાવવા પડે સાધુના. અસાધુ હોય, અસાધુના લક્ષણ શાસ્ત્રમાં એક જ ઠેકાણે કીધા, પણ અસાધુ વ્યક્તિ હોય એમાં બે વાના હોય. ઓલા આપું કા અને બાપુ કા બે. ઓલા જે અસાધુના લક્ષણ છે એ એને આપું કા કરી નાખ્યા અને ઓલા બતાવવા માટે. અને સાધુ હોય ખરેખર તો એમાં ખામી તો હોય એ કે થોડા કોઈ પૂરા હોય, કોઈ ભગવાન તો નથી કહે એટલે એમાં સાધુના લક્ષણ હોય, અસાધુના લક્ષણ હોય. એમાં ખામી હોય એ બધી અસાધુના લક્ષણ કહેવાય, પણ એમાં બેમાં ફેર હોય એટલે એને ટોન કહેવાય. અને ટોન જાણે તો એને ઓળખાણ થઈ કહેવાય. એને ટોન જાણે તો એને ઓળખાય. અર્જુન છે એ ધનુર્ધર છે. અર્જુન એ ધનુર્ધર. અર્જુન
ધનુર્ધર એમાં બેમાં શું કે પહેલું વાક્ય છે એમાં બીજા કોઈ ધનુર્ધર નથી, અર્જુન એક જ ધનુર્ધર. અર્જુન જેવા નહીં, અર્જુન એવા ધનુર્ધર, બીજા હોય નહીં એવું તો ન બને. એના જેવા નહીં. એના જેવા બે. અને અર્જુન ધનુર્ધર બીજો કઈ નથી, હે બીજો કઈ નથી, ધનુર્ધર જ છે. હાથમાં રાખી દીધું. ધનુર્ધર એટલે ભગવા એક, ભગવા એક. તો એ ભગવાન છે, બીજું કઈ ન મળે. ભગવા કહે એમ ભગવા એ બોલો અર્જુન ને પાધનો છે ને ભગવા બીજું કઈ નહીં. એટલે એનો ટોન એને કહેવાય ટોન. પણ એ તો ખાલી ભાષાનો ટોન છે, વર્તણૂકનો ટોન. એ તમે પગે લાગ્યું હોય કે દેવું હોય, હાર દેવો હોય, હાર પેડાવવો પડે એવું કરાય તોય નાખી દે તો તમારો ટોન શું છે એમાં એનું માન તિરસ્કાર છે. અને તમે કોઈક તમારો હેતવાળો આવે આવો આવો પછી આ પાસે જો તો હાર નથી, હાર ન હોય, હાર નથી. પણ ઓલાને ટોન ખબર પડી જાય અને મારે હાર મને પહેરાવો તો ન મળ્યો એટલે ઓલાને ટોનની ખબર પડી જાય કે મને પહેરાવ્યો તો ખરો, એને કરતા ન પહેરાવ્યો હોત તો સારું. એટલે ક્રિયાનો ટોન, ઓલો તો ભાષાનો ટોન. સાધુમાં ક્રિયાનો ટોન. એનો ક્રિયાનો ટોન ક્યાં છે, કેની પર જાય છે? અસાધુતા ઉપર જાય છે કે સાધુતા? એને ઓળખાણ. એટલે તમારે કે સાધુને અસાધુને ઓળખાડવું, એને ભેળો રહે, એને ભેળો ખાવા જાય, નાહવા જાય, બીજી ક્રિયા કરે. પછી પોતે ક્યાંક આઘો હોય નહીં હોતે તપાસ કરાવે કે પછી તે કઈ નાવા જાય છે, પછી કોની ભેળા ખાવા જાય છે ને શું ખાય છે, ગોળ ને માંડીને દાણા ખાય છે, ખંડી ખાય છે. એટલે એનો ક્રિયાનો ટોન અને સાધુની ક્રિયાનો ટોન અને અસાધુને દાબતા દાબતા ટોન નો દબાય. ખાંસી ખુશી હાસી એ છે ને દાબતા દાબતા કોઈકને ખાંસી આવતી હોય અને દબાવી રાખે તો ઠૂ 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 થઈ જાય. અને ખુશી હોય એ એને જો એનો ભાઈબંધ મળે તો ખાલી કોઈ બાણે હોય તો ખબર પડી જાય કે આ ખુશ બીજા ફરી જાય. બોલી બાજુ જોઈએ પાછું, બોલે એની સામું ન જોઈએ. છુપાવવું હોય તો એને કહેવાય ટોન. એને અસાધુ તરફનો ટોન છે કે સાધુ તરફનો ટોન છે? એટલે તો એને ઓળખ્યો કહેવાય. ટોન સમજી જાય તો વાંધો નહીં, ઓળખી પ્રમાણે. ક્રિયાનો ટોન, ક્રિયા બધી બધાને ભેળી કરવી હોય. એક જણા હો જણા ક્રિયા કરતા. આપણે જેને હૈદરાબાદમાં છે 900 જણા અત્યારે પગે લાગે, પણ 900 જણાનો ટોન સરખો હોય. દૈત પિંડા પગે લાગે એમ કરીને જતા નહીં. ફાઈટ તારું કલ્યાણ થાય. એટલે પગે તો એ ત્યારે 900 જણા લાગે, પણ એને 900 ના ટોન સુધાય. એટલે એ ક્રિયાનો ટોન. અને ક્રિયાનો ટોન જો ઓળખી જાય, ક્રિયા તો ઘણી વખત આપણો તો સમૂહ જીવન રહ્યું ને, એટલે બધાને હરખી ક્રિયા કરવી પડે. માળાએ બધાને આમંત્રણવી પડે, પૂજા હરખી કરવી પડે. પણ પૂજાનો ટોન તમને કંટાળો છે કે મજા છે? પૂજાનો ટોન છે
એ તમને કંટાળો આવે છે કે મજા આવે છે? તમને કોઈક હારા સાધુ ભેળો કંટાળો આવે છે કે મજા આવે છે? કોઈ ભગવાનનો ભગત જોઈ અને એને જમાડવો હોય કે એને કંઈક એનું ઓલું કરવું હોય કે નાયણ ભગત હતા ને તો એને ખબર પડે કે આ ભગવાનનો ભગત હારો છે. તો ગમે ને ક્યાંક જઈને એનું એમ ખાલી પાણી દે આવે, કાંઈ બીજો ચાન્સ ન મળ્યો હોય. પછી તો બહુ વ્રત થઈ ગયા હતા અને અમદાવાદ રહેતા એટલે કંઈ નહીં એને ખબર પડે કોઈ મોટા સાધુ આવ્યા છે, કોઈ મોટા સાધુ ભગવાનના ભગત આવ્યા છે. સ્વામીની એને બહુ એને સ્વામીનું બહુ શાસ્ત્રીજી મહારાજ કે શાસ્ત્રીજી મહારાજ એની સેવા બહુ કરે તો એને દંડવત હોતો કરે, એને દંડવત હોતો અને કાંઈ એનો ચાન્સ ન મળ્યો હોય તો પાણી લ્યો પાણી, પણ એ પાછું પાણી ટાઈમ લો ઓલું બીજી વાર પાય એવો હોય એમ જણવાનું તો પછી લ્યો આપી હોય એમ નહીં પણ પહેલી બધાને પહેલાં પૂગી બધાને પહેલાં પૂગી કોઈ ખબર ન હોય ત્યાં પૂગી એટલે એની ક્રિયાનો એવો ટોક કે શાસ્ત્રીજી મહારાજનો કોઈ એને કંઈક સેવા કરી છે, ભૂતકાળમાં કંઈક કરી હોય, એની અરે હેત હોય, એના ઓલા હોય, સ્વામી કોઈની ઉપર રાજી થયા હોય તો ક્યાંક કરે એનો ગમે તે ક્યાંક કરે એની સેવા કરી લેવાની કંઈક એવો એનો ટોક. હરિપ્રસાદ સ્વામી એવું, હરિપ્રસાદ સ્વામી એવું કે જો સ્વામીની કંઈક સેવા કરી હોય તો એની ઉપર રાજી થાય અને કંઈક બોલ્યો એનાથી વિરોધમાં હોય તો એને હરખો ભારે પડી જાય એટલે એવો ટોન એની ક્રિયાનો ટોન બસ બોલે નહીં, બેમાંથી એક વખાણ ન કરે કે બોલે આ બહુ સારા છે નાવા છે. આપણે કોઈ જાણીતા હોય ને એમ તો એને કે બહુ સેવા કરી દો એટલે એની ક્રિયાનો એવો ટોન એને માણસને વાણીના ટોનથી ન ઓળખાય, ક્રિયાના ટોનથી સાધુ સાધુઓના લક્ષણ તો શાસ્ત્રમાં ઘણી જગ્યાએ બતાવ્યા છે અને મહિમા ગાયો છે, પણ સાથે સાથે અસાધુઓ પ્રત્યે લાલ બત્તી સ્વામી સિવાય કોઈએ બતાવી નથી. તેથી સ્વામી એ આ 64 પદીમાં સંતના લક્ષણો અને તેના સંગનો મહિમા અને લાભ બતાવવાની સાથે અસંતના લક્ષણો, તેના મનોભાવો, તેના મૌન ઈરાદા કેવા હોય છે અને તેના સંગથી થતા ગેરલાભનું ભારે નૈસર્ગિક વર્ણન કર્યું છે, જે મુમુક્ષુને માટે દીવાદાંડી રૂપ છે. મુમુક્ષુનું વહાણ ભેખડે ભટકાઈ ન જાય. ઓળખો એની જોઈ ક્રિયા જેમ શીલ ચડે આસમાને રે નજરે એની નીતિ છે, તેથી મારણને મન માને અને જોવાય નીતિ છે. એવા લક્ષણવાળા લાખો રે લાખ જણા ઓળખો એની જોઈ ક્રિયા. ઓળખો તે ક્રિયામાં શું જોવાનું? ક્રિયામાં શું જોવાનું? ટોન. શાસ્ત્રીજી મહારાજ હતા એ લગભગ 10-12 જણા એની સેવા કરતા, એમાં અમુક તો અદલ સેવા કરતા, અદલ કે એની જેવી બીજી કોઈ ન કરે, પણ ટોન ન આવે. અને બીજા બિચારા ઓલા હોય એને બહુ ખબર ન હોય, બહુ હોશિયાર ન હોય તો સ્વામી એની પર રાજી બોલે અને નહોતી ન હોય ને બોલાવે ને લાવ્યા એટલે એ તો ટોન જોતા હોય એની ક્રિયાનો ટોન, એ ક્રિયાનો ટોન છે અને એને આ 64 પદીમાં સંતના લક્ષણો અને તેના સંગનો મહિમા અને લાભ બતાવવાની સાથે અસંતના લક્ષણો, તેના મનોભાવો, તેના મૌન ઈરાદા કેવા હોય છે. એને ટોનમાં ઈરાદો, સાયલન્ટ ઇન્ટેન્શન. સાયલન્ટ ઇન્ટેન્શન છે એ ટોનમાં આવી જાય, વાણીમાં કે ખુલ્લું ન આવે. સાયલન્ટ ઇન્ટેન્શન
કોઈને માપતા હમણાં અમારા ભાઈ એક કથા એક દી બહુ જાજી થઈ ગઈ. તાત્પર્ય નિર્ણય, તાત્પર્ય ઉપક્રમ ઉપસંહારો, એ 6 વાના હોય ત્યારે તાત્પર્ય નિર્ણય થાય. 6 વાના, ઉપક્રમ, ઉપસંહાર, પછી અર્થવાદ, 6 વાના પડે શ્લોકનો કે 6 વાના એમ કે અભ્યાસ, ઉપક્રમ ઉપસંહારો, અભ્યાસો, અર્થવાદ અને 6 એને કરીને તાત્પર્ય નિર્ણય થાય. એમ ગ્રંથનું તાત્પર્ય કીધું છે, એવી રીતે માણસનું તાત્પર્ય. બોલું તો ગ્રંથનું તાત્પર્ય છે. ગ્રંથનું તાત્પર્ય હું કે નિષ્કુળાનંદ સ્વામી આ 64 પદી લખીને કહેવા હું માટે છે. તાત્પર્ય હંમેશા માટે વ્યક્તિ આધારિત, પણ એનો કે ઇન્ટેન્શન જો કે તાત્પર્ય. તો તાત્પર્ય નિર્ણય કરવો હોય તો કેમ કરવો? તો ઉપક્રમ ઉપસંહાર એ શરૂઆત ક્યાંથી કરે છે અને પૂરું ક્યાં કરે છે? એમાં ખાસ કરીને વ્યક્તિનો તાત્પર્ય જાણવું હોય તો પૂરું કરવામાં આવે છે. એ જ્યારે એનું પૂરું કરે એટલે પરિણામ, એનું પરિણામ શું આવે છે? એ પરિણામ ક્યાં હું લાવવા માંગે છે? કોઈ માણસ કે હું દાન દઉં છું, ગ્રહસ્થ હોય તો દાન, પણ હવે એનું મારી પાસે પડ્યું હોય મને ઓલા બધાને કે આ બધાને કરતા પહેલો હાર મને પહેરાવવાનો, એને વધારે દાન નહીં, બધા કરે તો દાન ક્રિયા તો બહુ સારી છે, પણ એનો ટોન શું છે? ટોન એવો છે. ઘણા માનો કે આપણે સંતો હોય તો એ તો દાન દઈએ, પણ આપણે સાધુતાનો ટોન આવે કેમ વધારે કે ભાઈ આનું બધા કરતા હું સાધુ તપ કરું તો બધાને ખ્યાલ આવે કે આ સમય ટોન આવી ગયું. તાત્પર્ય હોય આવી એક વખતે નો બીજી વખતે આવે, બીજી વખતે નો ત્રીજી. એટલા માટે મારે કીધું લાંબો કાળ સાધુનું તાત્પર્ય જાણવું તો એક તો એ ટોન હોય ને એનું બહુ સરસ 5-6 મુદ્દા કીધા. એટલે ઉપક્રમ ઉપસંહારો અને અભ્યાસ, એ એને જ્યાં છૂટો થાય તો ન્યા લઈને ઊભો રહે, ખીલે લઈને ઊભો રહે, એનો અભ્યાસ. વારંવાર જે વાત વાણીમાં અભ્યાસ, દાખલા તરીકે આમાં જો ગણો તો સાધુ ને અસાધુ, સાધુ ને અસાધુ એવું કેટલી જગ્યાએ એને અભ્યાસ. એમ માણસનો અભ્યાસ શું કહેવાય કે નવરો થાય ત્યાં જઈને ઊભો, એને જે દોસ્તારે મળતું હોય કે એને જે ગમતું હોય કે એને જે ક્રિયા ગમતી હોય એ ત્યાં જઈને ઊભો એ ખીલે ઊભો, ધ્રોના કાંટા જોડીને ઊભો. એટલે એનો અભ્યાસ કહેવાય. એ જ્ઞાન જઈને ઊભો રહે છે એની ઉપરથી એનું તાત્પર્ય શું છે એમ ખ્યાલ આવે કે આને આની હારે મળે છે, અને આની હારે મળે છે એટલે ઓલાનું તાત્પર્ય હોય આનું બેન મળે તો જ બેન મળે, ઓલાનું તાત્પર્ય હોય એ આનું તાત્પર્ય હોય, નકર ન હોય, એ બેન મળી જાય. એટલે એને અભ્યાસ કહેવાય. અર્થવાદ પાછા એ વખાણ એ સ્વામી બહુ સારા, પણ એને ખબર ન હોય કે આપણે કોની માટે વખાણ કરીએ, એને ઓળખતા હોય, એને ઓળખ અથવા તો કા સ્વામીની ઝલક પોતે પકડી લેતા હોય, એ એક રીતના વખાણ છે. હું તમારી ઝલક પકડી લઉં એટલે મને તમે ગમે, તમે ગમો છે એનો અર્થ એવો છે. એટલે એ બધા તાત્પર્ય, એનો અર્થ એવો છે કે તમે કોની માનો કે તમે નવા છો, તમારા તાત્પર્યનું કંઈ ઠેકાણું હોય નહીં, તમારા તાત્પર્યનું કંઈ ઠેકાણું ન હોય, તમે કાલે વાર આવેલા આવતા એટલે તાત્પર્ય હું એ ખબર ન હોય, પણ તમે કોઈકની ઝલક પકડી લેતા હોય ને એમાં ખબર પડી જાય કે ઓલા મહાત્માની ઝલક પકડી જાય એટલે એનું તાત્પર્ય. કથા તમારી તમને ગમતી હોય, ઘણા આપણે સંતો હોય તો એ કાનમાં ડીટીયા નાખીને સાંભળતા હોય કથા, તો કોની કથા સાંભળે છે એની ઉપરથી આપણે ખબર પડે કે આ
ઝલક હે ઝલકને ઝલક એનો ટોન આવી જતો અને આપણે સંતો હોય તો ઓલા મોરારી બાપુ અને ભાઈ રમેશભાઈ ઓઝા કે ભાઈ હારા ને ટોન આવી મોળા હારા મોળાનું કંઈ કહેવાનું નથી પણ ટોન આવી ઓલા દંતાલીવાળા રજનીશ બધા ટોન જે સેવાનું ટોન તો આવે જ નહીં. તમે અંદર ખાય ખૂણે લસણ લકી રે તે ગંધ કરે ઝોપામાં ને એ નિષ્કુળાનંદ વાત નક્કી રે જેમ છે તેમ જણાવે. રજનીશને પીધો હોય તો ટોન આવે મેને રે એટલે ટોન આવે એટલે આવા ટોન ટોન કહેવાય એને તાત્પર્ય નિર્ણય કહેવાય એને સાયલન્ટ ઇન્ટેન્શન. અને એ બધા આ બધી વસ્તુઓ છે એ ક્રિયામાં ક્યારેક ક્યારેક જણાઈ જાય દબાવતા દબાવતા ખાંસી ખુશી હાંસી બધી છે. ખુશી તમે ગમે એટલે દબાવવા જાઓ તો મને ખબર હોય કે હું ખુશ થયો એની સત્સંગ સામેને ખબર પડશે તો હું શું કરું? બોલી બાજુ મોટું લઈને હવા જેવું તો આમ હોય હવા જેવું તો કોઈક આવ્યા હોય એની હારે હવાનું હોય બોલી બાજુ. કારણ કે મારે એની હારે કરતા માલી પાસે દબાઈ નથી કરતા. માલી પાસે દબાવી અને એ છે એ માલી પર દબાવવું કે ન દબાવવું ન દબાય કે દબાય એ આ ટોન ને તાત્પર્ય ઇન્ટેન્શન ને અસાધુતા એને સાધુતા હોય તો એ માલી પર દબાય ડાબી દબાય અને પ્રહલાદ તો એ ઓલામાં એવા ક્ષેત્રમાં તો એની સાધુતા ડાબી ન દેખાય. નવ યોગેશ્વર હતા એમાં એક પ્રબુદ્ધ હતો તો એ વધારે સાધુ હોય છે. તો ઓલા બધી કંઈક વાતમાં એક પકડાઈ ગયો ટોન આવી ગયો તો એટલે કે તને ગાહણી બાંધીને નાખી કોઈ કટર ઊની કટર છે આમ લભ્યો છે ખબર પડતી નથી ને જેને ન વખાણ કરવાનો હોય એ નહીં કરવા મળે છે કરવાના હોય એને નથી કરતો એટલે ટોન આવી ઓલાનો સાધુ નો ટોન આવી ગયો ક્યારેક ક્યારેક બાર ભટકાય ત્યારે તો બે ભટકાય એટલે તો માની હોય તો એ બૂટ હોય તો એ દેખાય. સ્વામીએ આ 64 પદીમાં સંતના લક્ષણો અને તેના સંગનો મહિમા અને લાભ બતાવવાની સાથે અસંતના લક્ષણો, તેના મનોભાવો, તેના મૌન ઈરાદા કેવા હોય છે. સ્વામીએ એમાં હકીકતમાં તો સ્વામીને સાધુની ઓળખાણ કરાવી છે. અસાધુથી છૂટવા માટે સાધુ જ્યારે બંધાવ પણ ટ્રાય કરીશ. અસાધુ સાધુને ઓળખાવવાની ટ્રાય કરીશ. એવી ટ્રાય બીજી કંઈ નથી કરી કોઈ ગ્રંથોમાં થઈ. અને હા આમાં તો ટ્રાય જ કહેવાય એટલા માટે કે પ્રત્યે આ ઇન્ટેન્શન છે એમાં સાધુતા છે. પોતાનો ઈરાદો કે ટોન એની અંદર સાધુતા પૂરી ગઈ છે. સાધુતા તો કંઈ બહાર તો એ ટોન પછી બહાર આવે એ વાત જુદી છે. તમારો ટોન છે એ કપડામાં, સાધુતાનો ટોન છે એ કપડામાં હોતે આવે, તમારી ક્રિયામાં આવે, તમારા બોલવા ચાલવામાં આવે, તમારા હોવા બેહવામાં આવે. એ ટોન તમારી પાસે આવે ને એટલે ટોનને ઓળખાવાની સ્વામીએ ટ્રાય કરી. આ કહેવાનું મિનિંગ હું કે જેમ શીલ ચડે આસમાને રે, નજર એની નીતિ છે, દેખી મારણને મન માને રે, અન્ય જોવા એક નીતિ છે. એવા લક્ષણવાળા લાખો રે, દીઠા મેં દ્રગે ભર્યા, કે નિષ્કુળાનંદ શું ભાખે રે, ઓળખો એની જોઈ ક્રિયા, એની ક્રિયા હોય. જેવો રસ ભર્યો જે ઠામે રે, તેવો તેમાંથી જશે, કોઈ કાઢશે પડે કામે રે, નિશ્ચય એવો નિશ્ચય છે. આ મભમ છે આ વાતો બધી, અને ટોનને ઓળખાવાની વાત છે. એની સાધુતા અને અસાધુતાને
મૂડમાં છે પડી છે એને ઓળખાવે, એનો સાયલન્ટ ઇન્ટેન્શન ઓળખાવાનું આ છે કે વ્યક્તિને ઓળખાવાની વાત નથી. અને સાયલન્ટ ઇન્ટેન્શન સાધુતા હોય કે અસાધુતા હોય, એ સાયલન્ટ ઇન્ટેન્શનમાં ગોઠવાઈને બેઠી છે. સાયલન્ટ ઇન્ટેન્શનમાં નહીં, ખાલી સાયલન્ટ ઇન્ટેન્શનમાં ગોઠવાઈને બેઠી છે. અને એ ક્યારેક ક્યારેક બહાર ડોકું કાઢે, એ અમુક સંજોગોમાં કાઢે. અને એ સંજોગોમાં કયા સંજોગોમાં કાઢે એને નિષ્ફળાંત સામે કે આવા આવા સંજોગોમાં તમે જોજો, આવા આવા સંજોગોમાં તમે જોજો. એ સંજોગો બધા ક્યાં છે? તો એક તો આપણો દોસ્તાર છે ને, એ મોટો સંજોગ છે. તમને કોની એને રુચિ થાય છે એની ઉપરથી તમારા અંતરમાં સાધુતા પડી છે કે અસાધુતા પડી છે, એ તમે એટલે ગુણાતીતાનંદ સ્વામીને એટલા માટે તો ખુદ મહારાજ કહેતા કે કોની પાસે બે ગુણ, કોની પાસે નો બે. એમાં તમારો અંદરનો ટોન પીડ્યો છે. તમે વારો તો એવું ધરાર દેહે, તમે વારો તો એવું ધરાર દેવું, તો એ તમારો ટોન પીડ્યો છે. એ ટોન અંદરનો સાધુતાનો કે અસાધુતાનો પીડ્યો છે. મહારાજ ઉદાહરણ કહેતા છે. મહારાજે તો ગુણાતીતાનંદ સ્વામીની વાતો છે. મહારાજ બધા સદગુરુઓને બધાને ભેળા કર્યા અને પછી એમ બધાને કીધું કે જેને જ્યાં મળતું હોય ને બે, જેને જ્યાં મળતું હોય ને બે. પછી મહારાજ બુદ્ધિ પરીક્ષા કરી. એટલે બુદ્ધિ પરીક્ષા કરી. મહારાજ નાના હતા તે બુદ્ધિ પરીક્ષા કરી. સાધુઓ તો ગઢા ત્યાં થોડી દાઢી વાળા બુદ્ધિ પરીક્ષા કરી કે ક્યાં જાય છે, આ ક્યાં જાય છે. એટલે મહારાજે બુદ્ધિ પરીક્ષા કરી બધા. મહારાજ પછી ફેર્યા અને બધા સદગુરુઓને જોયા અને આમ દર્શન કર્યા. સદગુરુ અને શિષ્ય બધાને દર્શન. મહારાજ ગુણાતીતાનંદ સ્વામી પૂછ્યું પણ બે હતા ના કેમ આવ્યો? એ પણ એને એક જ પૂછ્યું. પછી મહારાજે શું કીધું? સાધુ ઓળખતા નથી. સદગુરુ મૂર્ખ્યા શિષ્ય અને શિષ્ય પણ મૂર્ખ્યા. સદગુરુ કોઈની મૂર્ખ્યા હોય તો શિષ્યો મૂર્ખ્યા હોય કે નહીં? હે, સદગુરુ કોઈ મૂર્ખ્યા હોય? ન હોય તો શિષ્યો મૂર્છા થાય કે એટલે મહારાજ કે સદગુરુ મૂર્ખ્યા અને શિષ્ય પણ મૂર્ખ્યા. ઓલા હિન્દુસ્તાનમાં લઈ જાય એવા છે, એની માં ઢગલો થયો છે. અને ભગવાનના અક્ષરધામમાં લઈ જાય એની પાસે કોઈ નથી, એની પાસે કોઈ નથી. મહારાજ ત્યારે મહારાજ ના કરેલા સદગુરુ મૂર્ખ્યા હોય, મહારાજ ના કરેલા હતા. સદગુરુ મૂર્ખા કઈ રીતે? મહારાજ ક્યાંક જોયું છે કે અમે ક્યાંક મૂર્ખાઈ પડી છે, અકલ માટે હોય તો અકલ માટેની કોઈ બાઉન્ડ્રી જ નથી કઈ કે આનંદ ન આવે. એવું નહીં હોય કે સદગુરુ તો મનો મૂર્ખ્યા હોય ન હોય, પછી શિષ્યો કયા શિષ્યો ક્યાં બેઠા છે એના આધારે સર. એટલે શિષ્યો એની મૂર્ખાઈ ઓળખીને ત્યાં બેઠા છે. જો એનામાં મૂર્ખાઈ ન હોય તો મૂર્ખા શિષ્યો ત્યાં ન આવે. એટલે મારે કીધું એમ કે કે સદગુરુ હોતે ઓળખાય, સદગુરુ ન હોતે ટોન ખબર પડે છે ને કે ઓલા શિષ્યોનો જ ખાલી એકલા એને જ ઓળખવા એવું કઈ થોડું છે એમ. એટલે શિષ્યોને એને બેનો ટોન મેચિંગ થઈ જાય છે. એટલે ઓલામાં મૂર્ખાઈ પડે, બેનો મેચિંગ થઈ જાય છે. એટલે ઓલામાં હોય તો ઓલા મૂર્ખ્યા અહીંયા આવ્યા હોય, નહીં તો ન આવે. એટલે મારા તો ફટ દઈને કહી દે કે આ મૂર્ખ્યા. પણ આપણે તો કહેવાય ને કે આ પછી તો કહેવાય નહીં. મહારાજ ગયા પછી તો નતું કોઈ બાળમુકુંદ સ્વામી એને કોઈને કહેવાતું નહીં. ત્યાર પછી ગયા પછી મહારાજ ગયા પછી મહારાજ એટલા સારો કામ હતા જેને કેવું હોય કઈ નહીં કામ મૂકી બીજા કોઈ કઈ નહીં. બીજા તો વળી પાછા બીજા મોટા સંતો થઈ ગયા હોય એ એટલું કહી શકતા મૂર્ખ્યા હોય ત્યાં ન બે. મૂર્ખ્યા હોય એ એટલું હિંમત કહેવાય. અટાણ તો એવું ન કહેવાય. અટાણ તો એમ નહીં ન કહેવાય મૂર્ખ્યા હોય ને
જ્યાં મેચિંગ આવે ને બે પછી આપણે વોચ કરવાનું કે હવે અટાણે એવું ન કહેવાય કે મૂર્ખ્યા હોય ને ન બેવું તો વિસ્ફોટ. આ ઓલાએ એટલી જ વાત કરી કે આ 370ની કલમ છે એ શોર્ટ ટાઈમ માટે હતી. તત કેવો પડકો થઈ ગયો. હવે તું બોલે અરે ભાઈ 5 વર્ષ માટે જ કરી હતી કલમ. 370ની કલમ 5 વર્ષ માટે કરી હતી. એને બદલે 65 થઈ ગયા. એટલે એટલી જ વાતો કરી 370ની કલમની આવી ગઈ હતી. તો કેટલી બધી ધબધબાટી પડી ગઈ આખા દેશમાં. એટલે એમ ન કહેવાય કે હવે એમ ન કહેવાય મૂર્ખે પાન ન પીવું એવું ન કહેવાય. તો કે તું કોને માને છે? મૂર્ખો કોને કહે? કહેવાનું કોણ શું છે? કેવું શું છે? એવું આ 64 પદીમાં સંતના લક્ષણો અને તેના સંગનો મહિમા અને લાભ બતાવવાની સાથે અસંતના લક્ષણો, તેના મનોભાવો, તેના મૌન તમે કોઈ એક પાસું નથી રાખ્યું. સાધુ હોય તો એની સેવાનું શું થાય એ કહી દીધું. અસાધુ હોય તો એની સેવાનું એકદમ તટસ્થ ભાવે હોય એ હાઈલાઇટ કરી ઘણી વખત આપણે કઈ અકારણ હાઈલાઇટ આવે. ગાડીમાં હાઈલાઇટ તો એની લાઈટ લાલ લાલ બતાવે છે, ઇન્ડિકેટ કરી દે. ઇન્ડિકેટ કરે એટલે ખાલી અસાધુતા જ ઇન્ડિકેટ કરી. સાધુતા જેનું તન મન માન્યું ત્યાગે રે ભક્તિ ધર્મ ભાવ એના વચન વિટા વૈરા ઘેરે અંતરમાંથી આવે છે. એટલે બધું કહી દીધું. આ 64 પદીમાં સંતના લક્ષણો અને તેના સંગનો મહિમા અને લાભ બતાવવાની સાથે અસંતના લક્ષણો, તેના મનોભાવો, તેના મૌન ઈરાદા કેવા હોય છે અને તેના સંગથી થતા ગેરલાભનું ભારે નૈસર્ગિક વર્ણન કર્યું છે, જે મુમુક્ષુને માટે દીવાદાંડી રૂપ છે. મુમુક્ષુનું વહાણ ભેખડે ભટકાઈ ન જાય તે માટે ખૂબ જરૂરી છે. સ્વામીએ આ ગ્રંથ લખ્યો તેનું કારણ એ છે કે ભગવાનને રસ્તે ચાલતી દૈવી પ્રજામાં શ્રદ્ધા વિશ્વાસ તો બહુ જ છે, તેની ખોટ નથી, પણ વિવેકની ઘણી જ ખામી હોય છે. આ બધા આપણે સાધુઓ થાય એમાં શ્રદ્ધા એવું તો હોય, વિવેક ઓછો. એટલે શરૂઆતમાં એને બધા ઘણા શ્રદ્ધા એની ખોટ. પણ વિવેક છે એ શ્રદ્ધાની જનની છે. જો વિવેક જો એને આવી જાય અને સત્પાત્રમાં જોડાઈ જાય તો એને શ્રદ્ધા અને વિશ્વાસ ન હોય તો આવે. શ્રદ્ધા ન હોય તો જન્મ. એટલે તો ગુણાતીતાન સ્વામી કીધું કે મોક્ષ હોય તો એ વધે અને પામર હોય તો વધી જાય અને મોક્ષ હોય તો ઘટી જાય. સંગમાં આવ્યો છે. સ્વામીએ આ ગ્રંથ લખ્યો તેનું કારણ એ છે કે ભગવાનને રસ્તે ચાલતી દૈવી પ્રજામાં શ્રદ્ધા વિશ્વાસ તો બહુ જ છે, તેની ખોટ નથી, પણ વિવેકની ઘણી જ ખામી હોય છે. એમાં પણ જ્યારે મહાત્મા પુરુષો મહિમાના ઘેનની ગોળી પાઈને વિવેકની આંખને બિલકુલ પટ્ટી બાંધી દેતા હોય છે, ત્યારે પ્રજા વિવેક વિના આંધળીને વળી મહિમાથી ગાંડી થયેલી હોય છે. ત્યારે મહાત્માઓને ઘી કેળા થાય છે. આમ કરે ત્યારે અસાધુ પુરુષો પોતાના મનગમતા ભોગ વૈભવ તેની પાસેથી સરળતાથી પડાવી શકતા હોય છે, પરંતુ સાચા સંત પુરુષોને નિર્દોષ પ્રજાનું દિલમાં દાઝે છે. એવા જ દિલના દર્દથી સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી આ ગ્રંથ લખી રહ્યા છે. પકડો પૂરો થયો. પકડો કેટલું બાકી? 2 પદ નાના ફકરા 2 છે.
સ્વામીના મનમાં ઘોળાયા કરે છે કે આ વાત કરું, પણ સ્વામીને થાય છે કે ના વાત નથી કરવી. વળી વિચાર થાય છે જો નહીં કરું તો બિચારા નિર્દોષ પણ મુમુક્ષુઓ મનભાઈ કે છે એમાં બોલ બોલ્યું ન કેવું કયા વિના કેમ કરે? સ્વામીના મનમાં ઘોળાયા કરે છે કે આ વાત કરું, પણ સ્વામીને થાય છે કે ના વાત નથી કરવી. વળી વિચાર થાય છે જો નહીં કરું તો બિચારા નિર્દોષ મુમુક્ષુઓ દૈવી જીવો જમની ભાગોળે જશે, માટે કહી જ દેવા દે. પણ સ્વામીના મનમાં ન કહેવાની ઈચ્છા થાય છે તે શા માટે થાય છે તેનું કારણ લખતા નથી કે આવી સારી વાત શા માટે નથી કહેવી. હું કરવા નથી કે જીવનું જોખમ છે. રાજ્ય સાથે પ્રજા છે તે પડનાર એવું કેવું છે. ખરા છિદ્ર કેદા ખોલતા વવાઈ જશે. પણ આગળ સ્વામી બતાવે છે કે આ વાત કહીશ તો અસાધુના મનમાં ભીખ વવાઈ જશે, તેઓ ખળભળી ઉઠશે. છતાં નિષ્કુળાનંદ સ્વામી તો શ્રીજી મહારાજના નીડર સંત છે. તે કહે છે કે સાચે સાચું કહેશું, હરી રાખે તેમ રહેશું રે, એમ કહીને વાત કરવાની છે તે કરી દે છે. આજે રામાનંદ સ્વામીનું આખ્યાન આવ્યું ખબર કથામાં સ્વામી ગયા હતા સાઉથમાં ઓલે કીધું દક્ષિણ કાલે વિયોદાય જીવવું હોય તો કાલે જીવવું હોય તો વિયોદાય. બહુ મોટી મોટી વાતો કરતા શીખ્યો છે, ખબર છે તું કેવો છે, એટલે કાલે તારે જીવવું હોય તો વિયો. અને રામાનંદ સ્વામી સમજી ગયા એટલે સીધો ખડીઓ ખંભે નાખીને એમ કીધું એ ટાઈમ પહેલા બે ગયા. સ્વામી કહે છે કે એક એવી અમૂલ્ય અને તેનો છોટો ન મળે એવી કલ્યાણના માર્ગની વાત મારે મફતમાં કહેવી છે. છતાં આશ્ચર્યની વાત તો એ છે કે સંપ્રદાયમાં પણ એ વાત થકી જ બંધ થઈ ગઈ છે. અર્થાત સ્વામીને મનમાં થાય છે કે ગોળ્યું નથી કહેવું, કોઈને ગમતી નથી, પણ વળી એમ થાય છે કે જો નહીં કહીએ તો મુમુક્ષુને સાધુ અને અસાધુ શું છે કોણ કહેવાય તે ખબર કેમ પડશે. અને સાધુઓને ખુદને એટલી બધી જીવને ઉગારી લેવાની ચાડ નથી જેટલી ખોટાઓને શીશામાં ઉતારવાની ચાડ હોય છે. માટે વાત તો જરૂર કહેવી. શાસ્ત્રમાં સંત મહિમા કયો છે, તેવા સંતના આચરણ લક્ષણો કેવા હોય, માનસિકતા કેવી હોય તે મુમુક્ષુને ખ્યાલ આવે, માટે જરૂર બતાવવું જોઈએ. વળી એવા સંતને સેવવાથી મુમુક્ષુના સર્વ કાર્ય સિદ્ધ થાય, ભવ દુઃખ ટળે, બળે સબ દુષ્કૃત સબ વિધિ કારજ સીજે, એમ કહ્યું છે. માટે દૈવી પ્રજા એવા સંતને શોધવા ઉદ્યમ કરી રહી છે, માટે તેને માર્ગદર્શન મળે તેવી વાત કહેવી જોઈએ. શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માદમ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે.